જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, સવાર પડી ગયું છે અને આપણે હવે નાસ્તો કરવાનો છે. જુઓ આજે આપણે નાસ્તામાં શું લાવ્યા છે તો ચલો બતાવો મિત્રો. તો ચાલો જઈએ આપણે નાસ્તો જોઈ લઈએ. મિત્રો આજે નાસ્તામાં આપણે ઢોસો લાવ્યા છીએ અને આપણે ઢોસાની ચટણી છે. આ જુઓ મિત્રો, અને આ ચટણી છે બરાબર. અને મિત્રો આ છે મેંદુ વડું, જે સાઉથ ઇન્ડિયનની વાનગી કહેવાય છે, ઢોસા અને મેંદુ વડું. પછીની આ ચટણી છે. તો મિત્રો ચાલો આપણે આજે નાસ્તો કરવા. નાસ્તો ચાલુ થઈ ગયો છે મિત્રો. કેવો છે નાસ્તો? સારો હે? સારો જ છે બરાબર. હા, જમો, નાસ્તો કરજો. સારું છે. જય માતાજી કંદાબેન. જય માતાજી. કેમ છો? મજામાં? હો મજામાં હો. શું બેન, દિવાળી વેચવા માટે આવ્યા છો? હા, દિવાળી માટે જ આવવાનું હોય ને. હા, દિવાળી માટે છે ને. તાવડી છે. આ નાની તાવડી છે. તાવડી બી છે, જોઈ લેતો હોય. મોટી તો લેતી આવ. આ દિવાળીના દીવા છે હા, અને તાવડી છે તાવડી બરાબર. જો મિત્રો, આ દિવાળીના દીવા લીધા છે આપણે. કાંતાબેન દેવા આવ્યા છે. કાંતાબેન દેવા આવ્યા છે. દર વર્ષે એમને આપી જાય છે હા. જ્યારે દિવાળી આવે ને ત્યારે. તો જય માતાજી કાંતાબેન. જય માતાજી. જય હા, મળીએ આપણે બરાબર. હા, જય માતાજી મિત્રો. આપણે જઈ રહ્યા છીએ બહાર. મંજુબેનને દિવાળી આવી છે. હેતલબેન એમના ઘરેથી દિવાળી કરવા આવ્યા છે અહીંયા. હેતલબેન વાસણ ઘસે છે. તો ચાલો આપણે મળી લઈએ હેતલબેનને. હેતલબેન, જય માતાજી. કેમ છો? બસ મજામાં. તમારે? સારું છે. દિવાળી આવી તમારે? હા, દિવાળી. એટલે આ બધું સાફ સફાઈ કાઢી છે ને? સારું કહેવાય. બેન, જય માતાજી. કેમ છો? મજામાં. દિવાળી આવી બેન? દિવાળી આવી. સારું સારું. વાસણ બાસણ કરો બરાબર. હા બ્લોગ બનાવો છે એટલે હા, બ્લોગમાં છે. સબસ્ક્રાઈબ કરજો. ધીરે ધીરે આવતા. હા. નીરુબેન બોલાવો બહાર આવો. અરે ભીમજી બાપુ, જય માતાજી. કેમ છો? તબિયત પાણી? સારું સારું. આ બાજુ તો જુઓ જરાક. હા, જય માતાજી. હા હા, બરાબર. હા, જય માતા. જય માતાજી દાદા. કેમ છો? મજામાં? જય ખોડિયાર. જય હો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ દાદા. જય ગુરુ મહારાજ. જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ શાંતિ છે. ચા પાણી પીધા? અરે નવરા થઈ ગયા હવે તો. નવરા થઈ ગયા હતા. સારું. હોવ, ચા પાણી પી રોટલા ખાવાનો ટાઈમ થયો. એટલો 12 વાગ્યા હા 1 વાગ્યા છે ચોટલા ખાવા. મહારાજ યાદ કરે છે. કયા મહારાજ? મંદિર વાળા. હા, તો હાલો અહીંયા. હા, શું કે મહારાજ? મહારાજ એમ કહે છે કેમ હવે આવતા નથી. ધરાઈ ગયા મેં કે? કીધું ઘરમાં કામ ધંધા હાલતા હોય, સાફ સફાઈ ના એટલે નથી આવતા. અમારી સાફ સફાઈ થાય છે, મંદિર ઘરની થાય છે. હા બાપુ, અમે તો સત્સંગ કરતા નથી બરાબર, કે અમને આવડતું નથી, અમારો વિષય નથી. પણ જેસલ જાડેજાને તોરીને લઈને આવેલો ને એના ગામ કચ્છ અંજાર, હા હા તો એવું તો એને શું થયું દરિયામાં? હા તો જે લૂંટારા હતા, અત્યાચાર કરતા હતા, ધર્મ નહોતા કરતા, એ નિર્મળ થઈ ગયા. તો કંઈક બે શબ્દ કહો તો અમને ખબર પડે કે જેસલ જાડેજા બાપુ, તોરલ માતા, જેસલ મહાન સમૃદ્ધ થઈ ગયા અંજારમાં. હા, અને પૂરા ભારતમાં પ્રખ્યાત. એને જેટલા પાપ કર્યા એટલા પાપ આપણે કર્યા નથી, છતાં ઈ તરી ગયા. અને છેલ્લે એમ કીધું કે જતરા મથે જા વાડ તોરી રાણી, જતરા મથે જા વાડ, એટલા વક્રમ મેં કર્યા. છતાંય એના ગુરુના વચને ઈ સ્થિર થઈ ગયા.
એક કામ એક વખત થયા પછી બીજા વખત ન થવું જોઈએ એ નિષ્ઠા ઉપર ઊભા રહ્યા તો જાડેજો અમર થઈ ગયા, એનો ઇતિહાસ સર્જાઈ ગયો. નકર બારવટીયો હતો. હે તોરલ કે વીરાની છૂટી વરમંડ ગઈ, લજિયા રહી નહીં હાથ, આવ્યા સંતને મોડા કેમ મળી, મારો સરગાપુરનો સાથ. હવે આપણું નામ કાંઈ અડે ખરું? તોરલ કે હું દેશ ફરી વિદેશ ફરી, મારું મીડા લખચાર, પણ જેને દેખીને મારા નેણા ઠરે, યુગમાં એનો દકાર. હવે આવું થયું છે ત્યારે એને કીધું હોય ને બાપુ. તમારી દ્રષ્ટિ ફરતી હોય, ઘરથી બહાર નીકળો, પણ જે તમારો મનનો માનેલો માણસ છે એ ન પડે ને ત્યાં સુધી તમને મજા ન આવે. તમને મને કોઈ રો ન પડે. તમને એમ 2 દિવસ હું ન પહેરો થાવ, તમને મોહન ભગત મળતા નથી, મારે લાવ એના ઘીરે હાલે જાવ, શું કરે છે? એટલે મહારાજે ન કીધું તો ના આવતા કેમ નથી. ક્યારે જઈ રહ્યા મહારાજ કરે? હે ક્યારે ગયા હતા? કાલે નીકળ્યો? કાલે હું ગયો તો ત્યાં. લોકો કેમ બંધ થઈ ગયા તમે? એટલે પમદી હું નીકળ્યો 2 જણા તો કે આવો આવો, અમે તો આમ જાય છીએ બહાર, કીધું પછી આવશું. ભલે દાદા હાથે નહીં, મેં તો દિવાળી આવી દાદાના ઘરે કામ હોય દિવાળી. હા દિવાળી હોય એટલે તોરલ નું કીધું જેસલે ને કરવું કીધું એટલે જેમ તમે ગયો હે એટલે ઈ બની ગયો. એવું તોરલે નથી, કાંઈ ઉપદેશ નથી કર્યો. જેસલને. સમુદ્રમાં વાણ લઈને આવેલા ને, હા, તોફાન આવ્યું ને, હા. પછી પણ બે સમુદ્ર સમજવો પડે ને. પણ હા એટલે ઈ હવે એવી અમને ખબર નહીં, હા. પણ કહેવાનો મતલબ કે એવું તો શું એમને જ્ઞાન મળ્યું અંદર, હા, તો જેને આખી લાઈન જ છોડી દીધી છોડી દીધી. હા. ચોરી કરવાની અને સત્સંગ ભક્ત. એનું પાપ પોકાર્યું. પોતાના હા. વક્રમો હતા ઈ એને પોકારી પ્રગટ દીધું કર્યા કે મેં આવા અપરાધ શું કર્યા કર્યું છે. અને હું કેવી રીતે તરીશ તોરલને કે. છતાંય તોરીબાઈ કે કાંઈ વાંધો નહીં, આજ સુધી કિરાય માફ, પણ હવે પછી ન કરતો. બરાબર. એના ગુરુ કોણ હતા? ઉગમસિંહ દાદા, તોરલના ગુરુ. અને ઉગમસિંહ દાદા પાસે લઈ ગયા જેસલને. ઉગમસિંહ દાદા આવો. કાકા જય માતાજી, કેમ છો? મજામાં? તો આવો સત્સંગ કરવા. સત્સંગ કરવા નહીં, સત્સંગ સાંભળવા. સત્સંગ સાંભળવા. હા અંકલ, આજ તો શૂટિંગ લઈએ. હા શૂટિંગ ચાલુ છે આજે. જય ગુરુ મહારાજ અમારા કાકા છે, સેવાભાવી માણસ છે. પણ એ તો તોડી નતું એની બે રીતે તરીકે લાવવાની છે એને. હા પરિવર્તન કેવડું હૃદયની થયું જોવો તમે. હે સમુદ્રમાં તોફાન આવ્યું, આપણે સમુદ્ર ગણી છે, પણ આમાં તોફાન આવ્યું તે ખબર છે ને? આમાં તોફાન સીડ્યું તું ને એટલે હિલોડે ચડી ગયું મન. હા. હિલોડે ગભરાઈ ગયો મોતથી. નકર માણા ગભરાય? ન ગભરાય. મોતથી ગભરાઈ ગયો ત્યારે જ પાપ પોકાર્યું હતું કે હું બચી છે, મને ઉગારો કે. પણ માણા ઉગારે ક્યારે? એના ચરણોમાં જાય ત્યારે ઉગારે. હા બસ. ચરણો વિના નકામું છે. ત્યારે તોડીના ચરણોમાં નસ્તક નમાયું ને ત્યારે જ એને ઉગાર્યો હતો. દોરવાનો હારો આવ્યો. ત્યારે ઉગારો ના રહ્યો. હવે આપણે તરવાલ કાઢી મને ઉગારે કોઈ? ન ઉગાડે ને. કોઈ ક્યાં વાત છે? હવે પત્ની તરીકે નહોતો લાવ્યો, અને એને છોકરું ઝાડો નહોતું બાંધ્યું કઈ. હા તો હું આવું કહેવા માંગતો હતો. એ વચન હતું બીજું, વચનમાં ખાતર હતું. હા એમ આ તો બરાબર. બીજા માણસ છે, છોકરું ત્યાં બાંધ્યું, બેનું છોકરું બાંધ્યું. ત્યાં બાંધવાનું. ખોટું છે. એ બધું ઉપજાવેલી બાબત છે બધી. આ તો મહાન હતી સતી. સતી માતા. અને તોરલ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ના ના સતી જતી મહાન હતી. સતી હતી. લોકોને વાયકા કરી એને શું છે? બાંધી દીધું વાંદરાએ. હા એવું સાંભળ્યું છું વાયકા જ આ. મેં ઈ ભગત કને સાંભળ્યું છું, હે એ ભગત આગળ મેં સાંભળ્યું છું એવું. અને હું એમ હતું છું આમાં કાંઈ નહીં, એમ નહીં, કારણ સમુદ્રમાં શું સત્સંગ થયો તો આ એકદમ પલટી ગયો બહાર નીકળીને કે લાવો પોટકું તમારું ઉપાડ લો ને પાપનો ભારો મને આપી દો, આજથી હું આ ધંધા નહીં કરું. હા તો બસ. પોતાની પત્નીને સશક્તિ આપી દીધી એ ક્યારે આપી છે? પોતાની પત્નીને દઢ વિશ્વાસ છે ત્યારે આપી છે ને? હા તે મેડમ આપી દીધી એનો વિશ્વાસ હશે. તો પછી યાર તો જેસલ કોઈ સામાન્ય વ્યક્તિ તો ન કહેવાય ને. ના જ એની કહેવાય. બાયડીને સાસરિયાને આપી દીધી એ કેટલા હદની વાત છે. હા એને વિશ્વાસ કેટલો છે હા એની ઘરવાળી ઉપર. ઓલો ધ્રુજી ગયો સાસરી હોય હા. કે આયા મૂકવા આવ્યો જેસલ. આમ તો એ જ મહાન કહેવાય સાસત્યો રહ્યો ને. આ સત્ય કહેવાય. હા
અત્યારે માંગો તો માર્યા વગર ન મૂકે તો અત્યારે બાયડી માંગે છે કે ખબર પડે અત્યારે આડી જોઈએ ખબર પડે મિત્રો આજે શનિવાર હોવાથી આ ભક્તગણ હનુમાન દાદાના મંદિરે દાદાના દર્શન કરવા આવ્યા તો બોલો જય સિયારામ. હવે બે શબ્દ બોલો તમે રામ ભગવાનના હનુમાન દાદાના. તમને આવડે એવું બોલો. શનિવારનો ઉપવાસ રહ્યા છો? સારું, આવતો શનિવાર કરજો. બરાબર. જય માતાજી. મિત્રો, અમારો વિડીયો તમને ગમે તો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. એટલે અમે તમને કેવા વિડીયો ગમે છે એ તમે અમને કહેતા રહેજો એટલે અમે એવો વિડીયો બનાવશું. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.